પેલા તો કોર્પોરેશન હાય કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે. અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ. એના માટે હું હાય જ એને કહીશ, કારણ કે વેરા ભરવા છતાંય અમારે આવું પાણી પીવું પડે ને તો એ યોગ્ય નથી. મત ટાણે અમને મત આપો, કોંગ્રેસ ભાજપ અમને મત આપો. આ મત દઈ દીધા, હવે અમારી હાલત જોવો શું છે. પાણી પીવા જેવાય અમને રહેવા નથી દીધા. ઘરમાં માણસો માંદા પડે છે. હું પોતે એક લેડીઝ છું, ઘર ચલાવું છું, એટલે મને ખબર હોય કે ઘરમાં સારું પાણી જરૂરી છે, કારણ કે રસોઈમાં ને કપડામાં ને આવું પાણી યુઝ કરીએ એટલે અમે માંદા પડીએ. કપડામાં એલર્જી થાય, આપણે શરીરમાં ને બધે. ત્યાં શું કરવાનું આવા પાણીનું? અમારે કઈક આનો નિકાલ કરો તો સારી વાત છે, નહીતર પછી અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું. હું નિધિ જોશી છું. પાણી કેટલું ગંદારું, સંડાસ વાસ આવે એવું પાણી આવે. જોશનાબેન દીથી છે તકલીફ, મહિનો દી થઈ ગયો, મહિનો મને તો પેટમાં એવું દુખે છે. 6 મહિના પહેલા થી છે, આ વચ્ચે બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું. એમાં વાઇસ આવે ગટર ને આમ સૂંઘે તો કેટલી વાઇસ આવે એમાંથી. 6 મહિના પાછું બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું. એકદમ ડોરું પાણી આવે અને એક થી આપણે ગોરામ નાખે તો બીજે થી એમાં જીવાત પડી ગઈ હોય. હા, એવું તરત જ જીવાત મારું નામ સાયરા માછી. પાણી આવે છે, તમે જોઈ શકો છો. જો કેવું પાણી સામા માણા બીમાર પડે. શું કરું, કયો પીવું, કેમ ઘરે કેમ ઉતારું? અમારા મ્યુનિસિપાલિટી વાળાને એટલું જ કહેવાનું થાય કે આ પાણી જો આ બધી બાયું કે અંડોલ ઉપર અમે ઉતરશું. એટલે એક વાત તમને કહું, વેરા ભરે છે બાયું, બધું કરે છે. ના ભરતા હોય, ભૂતિયા ન હોય તો બરોબર છે, તો આવું પાણી દે. તમે પાણી તો જો ગટર જેવું છે, કેદુનું આવું ને આવું પાણી ગટર જેવું આવે છે. બાયું ટીપું મંગવે છે બહારથી, ઓલા ફિલ્ટર પાણી અમે ગળા હુકાઈ જાય છે. એટલે અમારે એવું કહેવાનું થાય કે પાણી ચોખ્ખું દો, અને 15 મિનિટ તો માન પાણી દે છે. બાયું બિચારી લુગડા ધોવે, ખાવાનું કરે, કેમાં પાણી વાપરે? બહારથી હું મંગાવે. અત્યારે રૂપિયાવાળા અમારે જેવા હોય, આ ગરીબ માણસ બિચારા આવાસમાં ક્યારે રહેતા હોય, તમે મને કયો. એટલે મારે કહેવાનું એવું જ છે, ચોખ્ખું પાણી દો, અને પાણી ખાસ કરીને વધારે દો, એમ કહું છું.